ગુડ ઇવનિંગ. એક આપણે જે છેલ્લે લેતા હતા એમાં બે ત્રણ પ્રશ્નો અથવા તો કેસીસ એવા લઈ લઈએ જે આમ તો JEE વાળા માટે અગત્યનું છે, પણ તમને સમજણ પડે તો એને લગતા પ્રશ્નો તમે કરી શકો. તો આપણે એક ઉદાહરણ એવો છે કે આપણે હિંચકો હોય તો હિંચકામાં આપણે પગ નીચે રાખ્યા વગર હિંચકો ચાલુ રાખવો હોય, બરાબર. તો આપણને ખબર છે, તમે ઘણી વાર કરેલું હશે કે એક તો હિંચકો જ્યારે અહીંયા આવે ત્યારે તમે શું કરો છો, તમે સેજ પાછળ જતા રહો છો હિંચકામાં. અહીંયા હોય ત્યારે હિંચકામાં વચ્ચોવચ રહો છો, અને અહીંયા જ્યારે આવે હિંચકામાં ત્યારે તમે થોડા આગળ જાઓ છો, બરાબર. એટલે તમે દર વખતે વિચારો તો હિંચકાની અંદર તમારી પોઝિશન જો બદલ્યા કરો તો હિંચકો આપોઆપ ચાલુ રહેશે, બરાબર. એક્ઝેક્ટ આ જ વસ્તુ શેના જેવી છે કે કદાચ તમે તમારી પોઝિશન ન બદલો છેડા ઉપર, બરાબર, તમે અહીંયા જ છો તોય તમે હિંચકો ચાલુ રાખી શકો. એ બીજું કયું છે કે તમે વચ્ચેના ભાગે આવ્યા હોય ત્યારે તમે ઊભા થઈ જાઓ અને ઊભા થઈ જાઓ અથવા તો બેસી જાઓ, બરાબર. તો હિંચકો આપોઆપ ચાલુ રહેશે. હવે એ કેવી રીતે? કારણ કે આ બે સ્થિતિ અને આ સ્થિતિ બે સરખી જ છે, એ આપણે જોઈએ. ધારી લો કે તમે ઊભા છો ત્યારે હિંચકા આમાં તમે જોશો તો જે બળ છે આમાં બહારથી કંઈ ટોર્ક આવતું નથી, ગુરુત્વાકર્ષણનું ટોર્ક હોય છે, અને એ ટોર્ક જ્યારે વચ્ચોવચ આવો છો ત્યારે ટોર્ક 0 થાય છે, કારણ કે mg બરાબર ક્યાં હોય છે? mg બરાબર નીચે હોય છે. પછી હું તમને સમજાવું છું કેવી રીતે થાય છે. mg બરાબર નીચે હોય છે એટલે બંનેનું ટોર્ક કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે ટોર્ક જો 0 થાય તો અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડે. હવે પહેલાં વેગમાન, ધારો કે તમે ઊભા હોય, આવી રીતે તમે ઊભા છો ત્યારે વેગમાન ગણીએ તો વેગમાન કેવી રીતે ગણશો? I ગુણ્યા ઓમેગાથી, બરાબર. તો I ગુણ્યા ઓમેગા વેગમાન સંરક્ષણનો નિયમ છે, એટલે શું થશે? I1 ગુણ્યા ઓમેગા 1, I2 ગુણ્યા ઓમેગા 2. I2 ઓમેગા 2 એટલે તમે જ્યારે નીચે બેસી ગયા હોય ત્યારનું આપણે પેલું લેશું, બરાબર. હવે શરૂઆતમાં ધારો કે તમે બેસી ગયા છો, એટલે આમ વિચારો કે શરૂઆતમાં સ્થિતિ આવી છે, તમે આમ બેસી ગયા છો આની ઉપર, બરાબર, અને અંતમાં તમે ઊભા થઈ જાઓ છો, બરાબર. હવે શરૂઆતમાં જો બેઠા હોય તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? નીચે તરફ હશે. એટલે આ જે અંતર હશે R બંને કિસ્સામાં, બરાબર. તો આને R1 કહીએ, આને R2 કહીએ, તો R1ની કિંમત R2ની કિંમત કરતાં કેવી થશે? મોટી થશે. કારણ કે તમે જ્યારે ઊભા હોય ત્યારે તમારું દ્રવ્યમાન કેન્દ્ર ધારી લો કે અહીંયા વચ્ચે છે, અને બેઠા છો તો દ્રવ્યમાન કેન્દ્ર નીચે છે, તો R2ની કિંમત નાની બનશે, R1ની કિંમત મોટી બનશે. જો R1ની કિંમત મોટી હોય તો આપોઆપ I1ની કિંમત I2ની કિંમત કરતાં મોટી થઈ જાય, અને જો એમ થાય તો આમાં લગાવી દો તો I1 મોટું છે એટલે ઓમેગા 1ની કિંમત ઓમેગા 2ની કિંમત કરતાં નાની થવી જોઈએ. એટલે ઓમેગા 2 શું થઈ જશે? વધી જશે. આ ફરીથી એકવાર તમે સમજી લો કે તમે કંઈ ન કરો ને મધ્યમાન સ્થાને ધારો કે તમે નીચે બેસી જાઓ અને ઊભા થઈ જાઓ. પહેલાંની સ્થિતિ કેવી હોવી જોઈએ? શરૂઆતમાં તમે બેઠેલા હોય અને પછી એટલે આ રીતે પગ દબાવીને તમે બેઠા હોય ને પછી બીજી વાર તમે ત્યાં આવો ત્યારે ઊભા થઈ જાઓ, વળી પાછા તમે બેસી જાઓ, વળી પાછા ઊભા થાઓ. એટલે ત્યારે શું થશે કે જ્યારે તમે ઊભા થશો ત્યારે આપોઆપ Iની કિંમત I2ની કિંમત ઘટી જાય છે, એટલે આપોઆપ ઓમેગા શું થઈ જાય છે? વધી જાય છે. એટલે મધ્યમાન સ્થાને તમારું ઓમેગા જે પાછળ જવાને લીધે જે વેગ ઘટી ગયો હોય એ વેગ આપોઆપ વધી જશે. એક્ઝેક્ટ એ જ સિચ્યુએશન અહીંયાય થાય છે, પણ અહીંયા મેં તમને એટલે બીજી આ જે મેં કીધી એ એક રીત કે વચ્ચેના સ્થાને તમે ઊભા બેસો અથવા તો ઊભા થાઓ ત્યારની સ્થિતિ મેં તમને શીખવાડી. એક બીજી રીત મેં કીધી, મોટા ભાગે બધા આવું કરે છે, બરાબર. વચ્ચેના સ્થાને બેસવાનું કે ઊભા થવાનું ન ફાવે એટલે આપણે શું કરીએ છીએ, જ્યારે તમે આ રીતે હિંચકો હોય ત્યારે તમે તમારા બોડીને પાછળની તરફ ધકેલો છો, અને જ્યારે
હિંચકો આમ આવે ત્યારે બોડીને આગળ ધકેલો છો આ રીતે, બરાબર. આ રીતે તમારું બોડી આગળ પાછળ કરો છો. અહીંયા તમારું બોડી આગળ હોય, બરાબર. તો આ સ્થિતિમાં પણ એમ જ થાય છે. તમે કરો છો શું, તો કે તમારું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એને તમે આમ બોડીને પાછળ ધકેલો છો, એટલે દ્રવ્યમાન કેન્દ્ર શું કરી નાખો છો, નીચું કરી નાખો છો. દ્રવ્યમાન કેન્દ્ર નીચે થાય છે, પાછું અહીંયા બળ mg આ દિશામાં લાગે છે, બરાબર. તો એ બંનેની સરખામણી ત્યારે કરો તો દ્રવ્યમાન કેન્દ્ર તમારું અંતમાં દ્રવ્યમાન કેન્દ્ર શું થશે, ઓછું. અંતમાં દ્રવ્યમાન કેન્દ્ર આમ ઓછું થયું, પણ તમારી હાઇટના પ્રમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં ગયું, હાઇટના પ્રમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર ઉપર ગયું, બરાબર. તો એ સંદર્ભમાં જોતાં તમે અહીંયા પાછળ જે ધક્કો મારો છો એ ધક્કો શેનો મળે છે, તો કે વેગમાન સંરક્ષણનો ધક્કો નથી મળતો, પણ તમારા બોડીને જે જડત્વ મળેલું છે એ જડત્વને લીધે તમે પાછળ વેગ ઘટાડીને આગળની દિશામાં વેગને ધક્કો મારો છો. એટલે આ જે સ્થિતિ છે એમાં વેગમાન સંરક્ષણના નિયમ, કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન નહીં થાય, કારણ કે એમાં ટોર્ક 0 થતું નથી. ટોર્ક આના સંદર્ભમાં mgનું અત્યારે આમાં ટોર્ક આવશે, યાદ રાખજો. એટલે આ સ્થિતિમાં તમે વેગમાન સંરક્ષણના, કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન નહીં કરી શકો. એટલે આ મેં નાનો એવો જે પોઈન્ટ સમજાવ્યો એમાં શું સમજ્યા, તો કે તમે પગથી ધક્કા માર્યા વગર હિંચકાને ચાલુ રાખી શકો છો બે રીતે. એક રીત તો મેં કીધું એમ નોર્મલી બધા કરતા હોય છે, પોતાની બોડી પાછળ કરે, આગળ કરે, તો ત્યાં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે લાગુ નથી પાડી શકતા. પણ એની સંદર્ભમાં બીજી રીતે જોઈએ તો જડત્વનું રિએક્શન અથવા તો પ્રત્યાઘાતી બળ તમે લાગુ પાડો છો, બરાબર. એ બળ એટલે કે તમે આમ પાછળ લઈ જાઓ એટલે આનો પ્રવેગ આપોઆપ શું થાય છે, પ્રવેગનો વિરોધ થાય છે અથવા તો પ્રવેગ ઘટે છે, બરાબર, એવું થાય છે. એટલે એ આપણા ટોપિકની વાત નથી. પણ બીજો ટોપિક એક અગત્યનો છે કે તમે વચ્ચેના સ્થાને ઊભા થઈ જાઓ, બરાબર, તો શું થશે, તો કે દ્રવ્યમાન કેન્દ્ર થોડુંક ઉપર આવી જશે, આઈ ઘટી જશે, આઈ ઘટશે તો ઓમેગા વધશે. એટલે વચ્ચેના સ્થાને જો તમે ઊભા થાવ તો તમારો વેગ વધ્યા કરે. એકવાર ઊભું થવાનું, એકવાર બેસવાનું, એકવાર ઊભું થવાનું, એકવાર બેસવાનું. તો આ રીતે તમે હિંચકો ચાલુ રાખી શકો, બરાબર. તો આના પોઈન્ટ કયા કયા કીધા મેં તમને, આ પોઈન્ટ લખજો તમે, કે શરૂઆતમાં તમે બેઠેલા હોય, અંતમાં તમે ઊભા થઈ, અંતમાં એટલે પાછા અહીંયા આવો ત્યારની વાત છે. અહીંયા બેઠેલા હોય, પાછા અહીંયાથી આવો, અહીં ઊભા થઈ જાઓ, બરાબર. વળી પાછા અહીંયા આવો તો અહીં બેસી જાઓ, વળી પાછા અહીંથી અહીંયા આવો તો ઊભા થઈ જાઓ. એ રીતે હિંચકો ચાલુ રાખી શકાય, બરાબર. તો આ તમારા શબ્દોમાં એકવાર નોંધ કરી લેજો, બરાબર. હિંચકો કઈ રીતે પગથી ઠેસ માર્યા વગર ચાલુ રાખી શકાય, બરાબર. ઓકે. એક બીજો પ્રશ્ન આમાં છે. આમ તો એ આવવાની શક્યતા નથી, પણ ઘણીવાર તમે જોયું હશે કે જો એ પ્રશ્ન જ લઈ લઈએ, આવું છે, ધારી લો કે એક માર્ગ છે અને થોડી એવી ઠેસી ત્યાં મૂકેલી છે. એટલે આપણા રસ્તામાં જેમ સ્પીડ બ્રેકર હોય તેવી એક ટેબલ છે. ટેબલ ઉપર આપણે આવું એક બ્લોક મૂકેલો છે. બ્લોકની લંબાઈ છે b, એની ઊંચાઈ છે a, અને અહીંયા જે આ v0 વેગથી આગળ વધે છે, બરાબર. હવે બ્લોકને અહીંયા ઠેસી મૂકેલી છે. ઠેસીને અંગ્રેજીમાં કિંક કહેવાય છે. શું કહેવાય છે? એને કિંક કહેવાય છે, બરાબર. તો એ ઠેસીમાં આ રીતે બ્લોક આવશે, પછી અહીંયા એ અટવાઈ જશે, એટલે બ્લોક સેજ આમ ઊંચો થઈ જશે, બરાબર. એટલે કાં તો પાછો પડી જાય બ્લોક, સમજો, બ્લોક આવા વેગથી આવે છે, આ ઠેસી પાસેથી આમ ઊંચો થઈ જાય ને પછી પાછો કાં તો પડી જાય, અને કાં તો એનો વેગ એટલો મોટો હોય કે આમ કરીને આમ પડી જાય, બરાબર. એટલે આવો એક પ્રશ્ન આવેલો છે ઓલિમ્પિયાડમાં કે v0ની કેટલી ઝડપ હોવી જોઈએ, ઓછામાં ઓછી v0 કેટલી હોવી જોઈએ કે બ્લોક આ કિંકને અબાઉટ આવી રીતે પડી જાય, બરાબર. એટલે કિંકની પાછળ આખું રોટેટ થઈને, એટલે પરિભ્રમણ કરી શકે, એટલે આખું ફૂલ રોટેશન થવા માટે, એટલે અહીં હું પ્રશ્ન લખું છું, બ્લોકનું કિંક પાસે પૂરું પરિભ્રમણ
થવા માટે V0 ની કિંમત કેટલી? બરાબર, V0 ની કિંમત કેટલી? આવો એક પ્રશ્ન છે. હવે એ આપણે સમજીએ કે આમાં થવું શું જોઈએ. બરાબર, તો કન્ડિશન એવી છે કે પહેલી સ્થિતિ આમ લઈ લો, બ્લોક જ્યારે અહીંયા પહોંચે છે કિંક પાસે ત્યાં સુધી એનો વેગ કેટલો હતો? V0 હતો. એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, B છે, આ A છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર તમે કેટલું ક્યાં રાખી શકશો? આ વચ્ચોવચ્ચ, એટલે કે B/2 અને A/2 પાસે દ્રવ્યમાન કેન્દ્ર છે. અને મમ્મી રેકોર્ડ કરે છે બેટા, અહીંયા જતો રહે જવું. દ્રવ્યમાન કેન્દ્ર B/2 અને A/2 પાસે છે. અને બીજી સ્થિતિમાં જો કંઈક આવી સિચ્યુએશન જો થઈ જાય, બરાબર, આટલો ઊંચો જો દ્રવ્યમાન કેન્દ્ર થઈ જાય તો એ આરામથી પડી જશે. એટલે અહીંથી આટલું જો ઊંચું થઈ જાય તો એ બ્લોક પાછો રિબાઉન્ડ થઈને પડી જશે. બરાબર, બ્લોક પાછો રિબાઉન્ડ થઈને પડી જશે. આ સિચ્યુએશનનું નિર્માણ થવું જોઈએ. અહીંથી આનાથી ઓછો જો બ્લોક ઊંચો થશે તો એ પાછો રિબાઉન્ડ આખો રિવોલ્વ નહીં થાય અને પડશે નહીં. તો આ બે સિચ્યુએશન છે. હવે આમાં ટોર્કની વાત આવે છે. બરાબર, તો આમાં ટોર્ક તમે જુઓ તો ટોર્ક ક્યાં લાગુ પડે છે? અહીંયા લાગુ પડે છે. બીજું તો બળ લાગતું નથી. એટલે આની ઉપર જ્યારે બ્લોક અથડાય છે ત્યારે બ્લોકને લીધે આ બાજુ N બળ લાગે છે. કોની ઉપર લાગે છે? કિંક ઉપર. કિંક બ્લોકને કેટલું બળ લગાડશે? એ પણ N. V0 ને લીધે કંઈ બળ નથી લાગતું. V0 તો કેવી છે? અચળ ઝડપ છે, એટલે બળ નથી લાગતું. આમ જોવા જશો તો બંનેને લીધે બંનેનું બળ કઈ જગ્યાએ આવે છે? જે અક્ષની આજુબાજુ પરિભ્રમણ કરે છે એ જગ્યાએ જ બંનેનું બળ આવે છે. તો ટોર્ક આપોઆપ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે આમાં ટોર્ક શું છે? 0 છે. ટોર્ક 0 હોવાને લીધે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થશે. તો પહેલું જો વેગમાન લઈએ તો એ વેગમાન તો રેખીય ગતિ કરતા કણ માટે જ છે. તો એ વેગમાન કેટલું લેશું? કોણીય વેગમાન લેશું. તો કોણીય વેગમાન આ બિંદુવત કણ માટેનું જ વિચારવાનું. તો શું થાય છે? તો કે mr × v આવું લીધું હતું. પછી મેં તમને કીધું હતું કે r અને v એકબીજાને લંબ થાય એવી સ્થિતિ લેજો. આ બ્લોકનું દળ ધારી લો કે તમને m આપેલું છે. બરાબર, તો r અને v લંબ થવાના. v આમ છે અને r આટલું જ લેવું પડે. બે એકબીજાને લંબ થવા માટે v આમ છે, r આટલું લેવું પડશે. વાત સમજાણી? નહીંતર r આ થાય. બરાબર, આ r થાય, આ A/2 થાય, આ B/2 થાય અને એનું પાછું સાઇન લેવું પડે. પણ મેં તમને બહુ સરળ વાત કરી છે કે આમાં r લંબ v અથવા v લંબ r લઈ લેવાનું. એટલે આપોઆપ A/2 અને v ની જગ્યાએ શું લખશો? V0. એટલે m V0 A/2. આ શરૂઆતનું વેગમાન થયું. બરાબર, હવે એવી જ રીતે અંતિમ વેગમાન લઈ લઈ. અંતિમ વેગમાન શું થશે? તો કે L2. L2 એટલે આ અક્ષની આજુબાજુ હવે આ વસ્તુ પરિભ્રમણ કરવા માંડી છે. આ રીતે પરિભ્રમણ કરવા માંડી છે. બરાબર, તો તમને એમ પૂછે છે કે V0 કેટલું થવું જોઈએ? તો અહીંયા આટલું ઊંચું થઈ ગયું હોય તો એ પરિભ્રમણ કરી શકે છે. તો પાછું એ L2 લેવું હોય તો શું કરવું પડશે? I × ઓમેગા આવું લેવું પડશે. હવે I કોને અનુરૂપ? તો કે આને અનુરૂપ I લેવાનું છે. જો યાદ હોય તો આપણે શું કર્યું હતું? તો કે આને અનુરૂપ I લેવું હોય તો 2 I લેવા પડે. જો આ તમને યાદ રહેવું જોઈએ. જો કે એક આ અક્ષ લેવી પડે, એક આ અક્ષ લેવી પડે. આને અનુરૂપ કેટલું થાય? તો કે ma²/2 અને આને અનુરૂપ કેટલું થાય? b²/2. બેનો શું થાય? સરવાળો થાય. એટલે એ હવે હું ફરીથી નથી લેતો. ma² + b²/2 એ આખું I થયું. કોને અનુરૂપ? આને અનુરૂપ થયું. બરાબર, અને ઓમેગા. ઓમેગા એટલે કોણીય વેગ. હવે કોણીય વેગ તમારે લેવો હોય તો રેખીય વેગમાંથી મળી જાય. બરાબર, એટલે આનો રેખીય વેગ કેટલો હતો? આ કોણીય વેગ ઓમેગા. અને આ અંતર લેવું પડશે ને તમારે. એ અંતર કેટલું થાય? આ અંતર કેટલું થાય?
એક મિનિટ, ઓમેગા એમ નહીં મળે, ઓમેગા અહીંયા એમને હું લખી નાખું. આ છે સૂત્ર 1 અને આ છે સૂત્ર 2, બરાબર. હવે મારે ઓમેગા લાવવું છે. ઓમેગા રેખીય વેગ ઉપરથી અત્યારે નથી મળતું, પણ તમે વિચાર કરો તો આમાં બને છે શું? તો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર આટલી ઊંચાઈ ઉપર હતું. કેટલી ઊંચાઈ ઉપર હતું? આટલી ઊંચાઈ ઉપર. એ કેટલી ઊંચાઈ છે? તો કે a/2 ઊંચાઈ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર હતું અને હવે આટલી ઊંચાઈ ઉપર જતું રહ્યું. એટલે તમે દ્રવ્યમાન કેન્દ્રને અમુક ઊંચાઈ ઉપર લઈ ગયા છો. તો તમે આની અંદર વેગમાન સંરક્ષણના ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરી શકો, કારણ કે કિંકમાં કંઈ ઉર્જા ગુમાવાતી નથી એવું વિચારી શકાય. નહીંતર તો તમને એમ કે લોસલેસ સિસ્ટમ નથી. એટલે ફરીથી દ્રવ્યમાન કેન્દ્ર આટલી ઊંચાઈથી આટલી ઊંચાઈએ ગયું છે અને એ દરમિયાન આપણે ઉર્જાની વાત કરવાની છે. એટલે શરૂઆતમાં દ્રવ્યમાન કેન્દ્ર આમ ગતિ કરતું હતું, એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી રાખશો? 0 રાખશો. એટલે દ્રવ્યમાન કેન્દ્રની સૌથી પહેલાંની ગતિ કેટલી થશે? ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv0² પ્લસ સ્થિતિ ઉર્જા અહીંયા કંઈ આપણે વિચારશું નહીં, એટલે એ 0 છે. પછી ઇઝ ઇક્વલ ટુ પછી અહીંયા પહોંચે છે ત્યારે એની પાસે ગતિ ઉર્જા કેટલી થાય છે? તો કે 1/2 i⍵² થશે, કારણ કે પછી એ આમ ફરે છે, બરાબર. 1/2 i⍵² આટલું થશે અને પછી એ કેટલી ઊંચાઈ ઉપર પહોંચે છે? આટલી ઊંચાઈ ઉપર પહોંચે છે. એટલે ત્યારે શું લખશો? mgh જેટલી એમાં સ્થિતિ ઉર્જા આવી જશે. મારી વાત સમજાય છે? પહેલાં જ્યારે આ ખસતું હોય ત્યારે એની પાસે ફક્ત ગતિ ઉર્જા જ વિચારો, કારણ કે આ નીચેના સ્થાનની ઉર્જા તમે 0 કરી નાખો, સ્થિતિ ઉર્જા. એટલે આની ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv0². કેટલાની? શરૂઆતની. પછી એ સમયે એની સ્થિતિ ઉર્જા કેટલી હતી? 0 હતી. પછી આ સેજ આમ ઊંચું થયું એટલે એની અંદર સ્થિતિ ઉર્જા કેટલી આવી? તો કે mgh જેટલી આવી. તો આટલી ઊંચાઈને શું કહેશો? h કહેશો તમે, બરાબર. અને ત્યારે પાછું એ આમ પરિભ્રમણ કરે છે ઓમેગા ઝડપથી, બરાબર. ઓમેગા ઝડપથી પરિભ્રમણ કરે છે એટલે એની પાસે આટલી ગતિ ઉર્જા હોવાની છે. હવે તમારે ઓમેગાની કિંમત આમાંથી મૂકવી પડશે, બરાબર. ઓકે, તો ફરીથી જો હું લખું અને એચની કિંમત લેવી પડશે. એચ કેટલું થશે જોવું જોઈએ. તો કે આ ઊંચાઈ કેટલી આવશે? આ એ ઊંચાઈ છે, બરાબર. તો એ કેટલી છે? a² + b² રૂટ છે આ ઊંચાઈ, બરાબર. એટલે આ આખી ઊંચાઈ જો લઉં તો √a² + b² છે, બરાબર. અને એ કેટલી ઊંચાઈમાંથી ગયું છે? તો કે a/2 માંથી a² એટલે આ ઊંચાઈ આટલી આવે એ શું આવશે? a² + b² - a/2 એ h આવશે. એટલે અહીં લખશો તમે જ્યાં h બરાબર √a² + b². મારી ભૂલ થઈ. આ ભાગ કેટલો થશે? b/2 થશે અને આ ભાગ કેટલો થશે? a/2 થશે. એટલે આટલી જ ઊંચાઈ લેવી છે ને, એટલે એ ઊંચાઈ કેટલી આવશે? તો કે √a²/4 + b²/4 એનો રૂટ એ આ ઊંચાઈ આવી, બરાબર ને. કારણ કે આ ઊંચાઈ a/2 થશે, આ b/2 થશે. એટલે b/2² + a/2² એ આનો સ્ક્વેર થાય. એટલે આ ઊંચાઈ આટલી આવી. એમાંથી આ a/2 બાદ કરી નાખો, -a/2 બાદ કરવાની. એટલે આ h આવી ગયો, બરાબર. હવે અહીંથી ઓમેગા લેવાનું છે. એટલે પહેલાં તો હું 1/2 i⍵² 1/2 mv² - mg, પછી આ મેં કીધું એમ a²/4 b²/4 નો રૂટ a/-a/2 આવું થશે આખું, બરાબર. હવે આઈની કિંમત કેટલી થશે? તો આઈ તો આપણે લીધું, આઈ કેટલું થવાનું છે? ma² + b²/2. એટલે અહીંયા હું લખું આઈની કિંમત, તમે લખજો આખું સ્ટેપ. 1/2 ma² + b²
1/2 બરાબર ને, આ આઈ થયું. ફરીથી 1/2 આઈ 1/2 એમ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આઈ ઓમેગા સ્ક્વેર. હવે આમાં તમે જોશો તો એમ તો બધે નીકળી જશે. બરાબર. એક મિનિટ, આપણે હા ઓમેગાની કિંમત જોઈએ છીએ એટલે આવું કર્યું. બરાબર. ઓકે, તો પછી અહીંથી ઓમેગા જો હું લઈશ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 1/2 આ 1/4 થશે. આખું નીચે મૂકી દો, ટૂંકમાં આ કંઈક મળશે. હું આખું સોલ્વ નથી કરાવતો. ઓમેગા એ રૂટમાં આવશે કંઈક કિંમત. બરાબર. એને પાછી અહીંયા મૂકી દો એટલે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન L1 અને L2 કરાવીને એમ v0a/2 ઇઝ ઇક્વલ ટુ એમ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાય 2. ઓમેગાની કિંમત કેટલી થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, આને કાઢી નાખો અને અહીંયા 2 મૂકી દો, 2g કરી નાખો. બરાબર. એટલે નીચે હજુ શું થશે? 1/2 એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાકી વધશે. બરાબર. એટલે આખું હું અહીંયા એમને લખી નાખું છું. હવે તમે છે ને આને સોલ્વ કરજો. આ ઓમેગા આવ્યું, હજી એકવાર એમ નીકળી જશે, નીચે 2 નીકળી જશે. એટલે v0 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાય એ. પછી આખું જે બ્રેકેટમાં આવ્યું ઓમેગાની કિંમત એમને એમ મૂકવાની. બરાબર. એટલે આ કેલ્ક્યુલેશન થોડી લાંબી છે અને આ મેં કીધું એમ પહેલાં JEE માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પણ આવા પ્રશ્નો બહુ ઓછા આવે છે, થતા નથી. પણ હવે આમાં તમને એમ થાય કે આ અથડાઈને પછી આમ ફરી જાય તો એમાં ટોર્ક કેવી રીતે લેવું? જો v0 હોય તો ટોર્ક તો આવતું જ નથી, v0 અચળ છે એટલે ટોર્ક નથી આવતું. એટલે અહીંયા વેગમાન સંરક્ષણનો, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા લાગુ પાડી શકાય. મેં થોડી અડધી ગણતરી બાકી રાખી છે, એકવાર ઝડપથી કહી દઉં. શું કર્યું આપણે આમાં? આ કિંક પાસે, કિંક આને જે દિશામાં બળ લગાડે છે એ જ એનાથી વિરુદ્ધ દિશામાં આ કિંકને બળ લગાડે છે. એ બે જ બળો આમાં આવે છે, એ સિવાયના કોઈ બળો આમાં આવતા નથી. એટલે ટોર્ક 0 થાય છે. વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ. એટલે પહેલું વેગમાન મેં બિંદુવત કણ માટે લીધું, MRV ઉપરથી લઈ લીધું. બીજું વેગમાન આમ ગતિ કરીને આમ જાય છે એટલે I ગુણ્યા ઓમેગા ઉપરથી લીધું. I મેં તમને આગળ એકવાર શીખવાડેલું છે કેવી રીતે લેવાય. તો I આમાં આવી ગયું, ઓમેગા ખબર નથી તમને, તો ઓમેગા કઈ રીતે તમને મળી શકે? તો અહીંયા પાછું ઉર્જા સંરક્ષણનું પાલન થતું હોય. શરૂઆતની ઉર્જા આટલી છે, સ્થિતિ ઉર્જા 0 છે, અંતિમ ઉર્જામાં ચાકગતિકીય ઉર્જા જ આવે છે અને mgh આવે છે. ઓમેગાની કિંમત મેળવી લો. hની કિંમત મેં તમને કીધી કે h પહેલાં અહીં હતું એનાથી દ્રવ્યમાન કેન્દ્ર ઊંચું થયું છે એટલે આટલી ઊંચાઈ લેવાની છે. આ ઊંચાઈ કેટલી આવશે? તો કે √a²/4 પ્લસ b²/4. અને આ ઊંચાઈ કેટલી છે? a/2. તો એને એમાંથી બાદ કરી નાખો, એ h આવશે. ઓમેગા એના ઉપરથી મળી જશે અને એના ઉપરથી v0 મળે. કોઈ એમ કે આમાં બે પ્રશ્ન પૂછાઈ શકે કે જ્યારે કિંકમાંથી એ ટોપલ થાય છે, આ જે આને શું કહેવાય કે અથડાઈને આમ ઊંચું થઈને કૂદીને ફરી જવું, એને શું કહેવાય છે? ટોપલિંગ કહેવાય છે. બરાબર. એટલે અહીં શું લખશો? પૂરું પરિભ્રમણ. પૂરા પરિભ્રમણને શું કહેવાય? ટોપલ. એટલે ટોપલ થવા માટે અથવા ટોપલિંગ થાય ત્યારે ઓમેગા કેટલું થાય? તો ઓમેગા તો સહેલાઈથી મળે. આ રીતે ઓમેગા મેળવી લેવાય. ઓમેગા ઉપરથી તમે કેટલો વેગ જરૂર પડે જેથી ટોપલ થાય એ મળી જાય. જો નીટવાળા આ દાખલો સ્કીપ કરશે તો વાંધો નહીં આવે. આ જે 2-3 દાખલા ખાલી મેથ્સવાળા માટે લેવાના છે, થોડું કોન્સેપ્ચ્યુઅલ એ ડિફિકલ્ટ છે. નીટવાળા પ્રયત્ન કરે તો સારામાં સારું છે.
પણ ન થાય તોય ચિંતા કરવા જેવી નથી. ઓકે, તો આ એકવાર નોંધ કરી લો. ટોપલિંગવાળો એક પ્રશ્ન અગત્યનો છે, બરાબર. એ ઓલિમ્પિયાડ કે પછી JEEમાં આવા પ્રશ્નો આવતા હોય છે, બરાબર. નોંધી લો. હવે તમે ઘણી વાર જોયું હશે કે આવી રીતે ધારી લો કે આપણી પાસે બાઉલ હોય અને બાઉલ આપણે કેવું ગણીએ? હેમિસ્ફેરિકલ ગણીએ અથવા તો અર્ધગોળા જેવું બાઉલ ગણીએ. આ દાખલો પણ શેની માટે? JEE માટે. પણ નીટવાળાને અઘરો પડશે નહીં, યાદ રાખજો. નીટમાં આ દાખલો આવવાની શક્યતા નથી, પણ અઘરોય નહીં પડે, બરાબર. તો એમાં આવું થાય છે. પહેલાં તો આખી સિચ્યુએશન વિચારી લઈએ, બરાબર. ધારી લો કે આ છેડા ઉપરથી તમે એક દળ, સ્મોલ m દળવાળો દડો V0 વેગથી એની ધાર પાસે ફેંકો છો. હવે શું થશે? તમને ખબર છે કે આ દડો આ રીતે આમ ફરતો ફરતો નીચે આવશે, બરાબર. તમે વોશ બેસિનમાં આ ટ્રાય કરી શકો. એક નાની એવી લખોટી લઈને ઉપરથી ફેંકો તો પહેલાં તો લખોટી ફરે છે ધીમે ધીમે, પછી આમ અચાનક ધીમે ધીમે એની ઝડપ વધતી જાય છે, બરાબર. તો એ સંજોગોમાં થવાનું છે શું આમાં? બરાબર, આમ ફરીને આ દિશામાં આવશે. જ્યારે એ લખોટી અહીંયા આવે ત્યારે સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બનાવશે, બનાવે કે નહીં? બરાબર. બરાબર, તો એ ખૂણો આપણને પૂછ્યો છે. આવો પ્રશ્ન નીટમાં નહીં આવે, પણ તમે લખોટીને આ દિશામાં ફેંકો છો, પછી એ લખોટી પોતાનો ખૂણો નીચે તરફ કરીને આમ પડી જાય છે, બરાબર. એ પહેલાં આ દિશામાં ફરતી, પછી એનો ખૂણો આમ નીચે બનતો જાય છે અને એ ખૂણો વધતો જાય છે, બરાબર. તો તમને પહેલાં એમ કીધું છે કે જ્યારે h ઊંચાઈ નીચે આવી જાય ત્યારે એનો ખૂણો કેટલો? h ઊંચાઈ પાસે એનો ખૂણો કેટલો? એટલે ઊંચાઈ ઉપર આ લખોટીનો નીચે પડવાનો ખૂણો આધાર રાખતો હોવો જોઈએ. હવે એક્ઝેક્ટ તમે આની ત્રિજ્યા જો r લઈ લો ત્યારે r ઊંચાઈ પાસે એ લખોટીનો ખૂણો કેટલો થાય? એક્ઝેક્ટ 90 થઈ જાય. શું કામ? કે હવે લખોટી એક્ઝેક્ટ નીચે જ જવા માગે, નહીં તો એ હજુ ફરતી હોય. વાત સમજાય છે? અહીંયા ખૂણો આટલો હોય, પછી થોડીક નીચે આવી જાય લખોટી તો એનો ખૂણો આટલો થાય, એની નીચે, એની નીચે, એની નીચે, અને સાવ અહીંયા નીચે આવી જાય તો એનો ખૂણો કેવો થઈ જાય? 90 થઈ જાય. કારણ કે લખોટી એ બાઉલમાં આવી રીતે ફરતી હોય ત્યારે એનો વેગનો ખૂણો નીચે તરફ થતો જાય. એટલે ટૂંકમાં આ એક કન્ડિશન સમજવા જેવી છે અને એના સૂત્રો મેળવવાની કોશિશ કરવી જોઈએ. જો કે આ એટલું બધું અઘરું નથી. હવે આપણને થીટા કીધું છે, તો થીટા કેવી રીતે મળશે? તો શરૂઆતમાં આમાં ગમે તે સ્થાને લખોટી હોય, ગમે તે જગ્યાએ લખોટી હોય, ધારો કે અહીંયા છે, બરાબર. તો ત્યારે એની ઉપર લંબ પ્રત્યાઘાતી બળ કઈ બાજુ છે? તો કે n આ દિશામાં છે, બરાબર. પછી mg કઈ બાજુ છે? નીચે તરફ છે, બરાબર. પછી એક બીજું બળ કઈ બાજુ? કેન્દ્ર ત્યાગી બળ mv²/r આ બાજુ છે. હવે આ ત્રણ બળો એકચ્યુઅલી જો n જાય તો n કઈ બાજુ છે? તો કે n તો એકચ્યુઅલી કઈ બાજુ? એના પરિભ્રમણ અક્ષ ઉપર જાય છે, બરાબર. એટલે જો બળ એના પરિભ્રમણ અક્ષ તરફ જતું હોય તો એ ટોર્ક કંઈ પ્રોડ્યુસ કરતું નથી. એટલે n આમાં કંઈ ટોર્ક પ્રોડ્યુસ નહીં કરે, બરાબર. બીજું, આ બળ પણ શેમાંથી પસાર થાય છે? પરિભ્રમણ અક્ષમાંથી પસાર થતા. ધારો કે આમ છે તો હું આને આમ ધક્કો મારું તો કોઈ પણ દિશામાં બળ નહીં આવે, એટલે આ બળને લીધે ગતિ નહીં આવે, તો આ બળને લીધે ટોર્ક શું થાય છે? એનને લીધે 0 થઈ જાય છે. એટલે
આમ તમે પરિભ્રમણ કરતું હોય, બરાબર, આ દિશામાં પરિભ્રમણ અક્ષને આ દિશામાં જો n થશે તો એનું કંઈ ટોર્ક આવવાનું નથી. પહેલી વાત આ. પછી બીજી વાત કે આ બળ પણ પરિભ્રમણ અક્ષમાંથી પસાર થાય છે, આ બળ પણ પરિભ્રમણ અક્ષમાંથી પસાર થાય છે, તો એનું ટોટલ બેનું ટોર્ક આનું પણ 0 આવશે, આનું પણ ટોર્ક કેવું આવે છે? 0 આવે છે. અને આનું ટોર્ક લેશો તો આનું ટોર્ક શું આવશે? તો કે આટલી આ ત્રિજ્યાને આપણે શું ગણીએ? r ગણીએ, બરાબર. અને એમ સમજશું કે બાઉલમાં અહીંયા ક્યાંક છે, હું આમ ગણી નાખું. આ ત્રિજ્યા આ છે, બરાબર. તો આ સ્મોલ r mg, તો અહીંયા ટોર્ક આવે. તમે કહેશો હા આવે, કેટલું? r ક્રોસ mg જેટલું. પણ આ ખોટું છે. શું કામ ખોટું છે? કારણ કે મેં તમને પહેલાં જ કીધું હતું કે એ દિશામાં એનું ટોર્ક કંઈ આવવાનું નથી. શું કામ? કારણ કે એને આમ નીચે આનું ટોર્ક કઈ દિશામાં આવે? તો કે r ક્રોસ f, એટલે અંદરની દિશામાં આમ ફરવું જોઈએ. તો એમ ક્યાં ફરે છે? એ તો આમ ફરે છે. સમજાયું? મેં તમને દરવાજા માટે તમને કીધું હતું કે દરવાજો આમ હોય, ધારો કે અહીંયા હું આમ બળ લગાડું, નીચે તરફ બળ લગાડું, તો આ r ક્રોસ f આમ બળ લાગે પણ ટોર્ક નહીં આવે. શું કામ નહીં આવે? તો કે રિજિડ બોડી હોય, જ્યારે દ્રઢ પદાર્થ હોય ત્યારે r ક્રોસ fનો પરિભ્રમણ અક્ષ ઉપરનો ઘટક હોવો જોઈએ, એ ટોર્ક છે. એટલે અહીંયા r ક્રોસ mgનો પરિભ્રમણ અક્ષ ઉપરનો ઘટક કેટલો થાય? તો કે r ક્રોસ mg અંદરની તરફ છે, એનો આની ઉપરનો ઘટક કેટલો થાય? 0 થાય, બરાબર. એટલે એનો ઘટક લઈએ, r ક્રોસ mgનો પરિભ્રમણ અક્ષ પરનો ઘટક કેટલો થાય? 0. એટલે ટૂંકમાં એકે બળ દ્વારા ટોર્ક આવતું નથી. જો ટોટલ ટોર્ક આવે, ટોટલ ટોર્ક 0, તો એંગ્યુલર લો ઓફ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ લાગુ પડે, બરાબર. બસ આ એક એનાલિસિસ આવડવું જોઈએ, બાકી દાખલો સહેલો છે. એટલે મેં કીધું કે આ કોન્સેપ્ટ થોડો ડિફિકલ્ટ છે, કે આમાં વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડે છે, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડે છે. હું તમને એટલું કહેવા જાઉં છું, બરાબર. ઓકે, તો પછી કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડતો હોય તો કેલ્ક્યુલેશન કેવી રીતે કરશો આની? બરાબર. તો શરૂઆતનું વેગમાન ને અંતિમ કોણીય વેગમાન લેવાનું. શરૂઆતનું કોણીય વેગમાન કેટલું થાય? તો કે m v0, અને એ ત્રિજ્યા કેટલી હતી? આ કેપિટલ R છે, એ ત્રિજ્યા કેટલી? કેપિટલ R થશે. અંતિમ કોણીય વેગમાન કેટલું થશે? તો કે અંતિમ કોણીય વેગમાનમાં તે કર્ણ જ છે. યાદ રાખજો, બે જગ્યાએ કર્ણ છે, એટલે i ઓમેગા લખવાનું નથી. શું લખવાનું છે? m v r લખવાનું છે, બરાબર. પણ હવે તમે જુઓ તો, હવે જો તમે જોશો તો આ જગ્યાનું કોણીય વેગમાન કેવી રીતે લેશું? તો તમે વિચારો કે અહીંનો વેગ જો v હોય તો v cos થીટા આ બાજુ થશે, એટલે આ એક v cos થીટા એક ઘટક થશે. એક ઘટક કયો થશે? v sin થીટા. હવે v sin થીટા એ વેગમાન ઉત્પન્ન કરે છે. આમ કોઈ વસ્તુ ફરતી હોય, એનો નીચે તરફનો વેગ હોય, આ બાજુ ફરતી હોય ને નીચેનો વેગ હોય, તો નીચેનો વેગમાન કોઈ કોણીય વેગમાન બનાવતું નથી, કારણ કે કોણીય વેગમાન માટે અક્ષ હોવી જોઈએ. એટલે આ અક્ષને અનુરૂપ નીચેનો વેગ કોઈ કોણીય વેગમાન નહીં બનાવે. એટલે આપણે v0 અથવા v sin થીટા કોઈ કોણીય વેગમાન નહીં બનાવે. કોણ બનાવશે? v cos થીટા. એટલે ફરીથી લખું, m એનું h, v0 ની જગ્યાએ શું લખું? v cos થીટા. v એટલે અંતિમ વેગ, ત્યારે વેગ વધી ગયો હશે. અને r ની જગ્યાએ શું લખવાનું? તો હમણાં મેં આકૃતિ દોરી હતી ને, એમાં આ ત્રિજ્યા r છે, આ ત્રિજ્યા પણ r છે, તમારે આ લેવાનું છે, આ r થશે, બરાબર. એટલે મારે જો r લેવું હોય તો r કેવી રીતે કેલ્ક્યુલેટ થાય જોવો જોઈએ. તો આટલી ઊંચાઈમાંથી બાદ કરવી પડે. અત્યારે હું શું લખી નાખું? h લખી નાખું, બરાબર. તો cos થીટા મને કીધું છે, પ્રશ્ન શું છે? cos થીટા શોધો. એટલે cos થીટા બરાબર આ બે નીકળી જશે. શું થશે? v0 r ના છેદમાં v ગુણ્યા h,
આ સૂત્ર 1. હવે એચ લેવું પડે અને વી લેવું પડે, બંને બે સૂત્રો જોઈએ. તો આમાં પાછું ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય તો થશે, બરાબર. તો અહીંયા કેટલી ઉર્જા હતી, કુલ ઉર્જા? તો કે 1/2 mv0² જેટલી ઉર્જા હતી અહીંયા કેટલી ઉર્જા હતી? અને ત્યાં સોરી એક બીજી ઉર્જા હતી, કઈ? mg. અને અહીંયા સ્થિતિ ઉર્જા 0 કરો અને અહીંની સ્થિતિ ઉર્જા mgh કરો. અહીંયા 0 કરી નાખો અને અહીંની હાઇટ તમે જોશો ને તો આવું છે. પહેલાં અહીંયા ગતિ કરે છે, પછી આમ નીચે ગતિ કરતાં કરતાં અહીંયા આવી જાય, તો આટલી હાઇટ લેવાની mgh માં, એટલે બીજી ઊંચાઈ mgh આવશે. આ ઉપરની કુલ ઉર્જા આવશે. નીચેની કુલ ઉર્જા કેટલી આવશે? તો કે 1/2 m અને ત્યાં v² આવશે, બરાબર. એમાં ઘટક લેવામાં આવે નહીં, એમાં બે વસ્તુ લેવાય. તો કે m નીકળી જશે, બરાબર. હવે g અને v અને h જોઈએ છીએ આપણે, બરાબર. તો આમ તો v કદાચ તમને આપી દે, બરાબર. ચેક કરીએ આમાં, કારણ કે v આપેલો હોવો જોઈએ. બે સૂત્ર છે, એક મિનિટ. અહીંયા આપણે હા, અહીંયા મારી ભૂલ થઈ. અહીંયા શું લખવું પડે? r લખવું પડે, સ્મોલ r. એટલે આ સ્મોલ r છે. હવે સ્મોલ r એટલે કેટલું થશે? આને હું h કરી નાખું, બરાબર. તો સ્મોલ r બરાબર કેટલું થશે? તો કે આને સૂત્ર 2 લખીએ. જોઈ લઈએ, ચલો ને. આમાં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ r² માઇનસ h², આવું એક થશે એનું રૂટ, અથવા તો r², આમ કરી નાખો, બરાબર. એટલે અહીંયા હું શું લખી નાખીશ? r² માઇનસ h². r² માઇનસ h². તો પછી v ઇઝ ઇક્વલ ટુ 2gh પ્લસ v0² એનો રૂટ. હા, તમને h આપી દેશે. મેં તમને પહેલાં જ કીધું ને કે h ઊંચાઈ h જેટલો નીચે આવે પછી એનો વેગ કેટલો થાય, એટલે આટલું આપી દેશે. ફરીથી r ની કિંમત શું થાય? r ની કિંમત થશે રૂટ r² માઇનસ h². એને આમાં મૂકી દઈએ. હવે તેથી આને છે ને આની નીચે રાખજો. 1/2 mv0² પ્લસ mgh પ્લસ 1/2 mv². mm કેન્સલ કરી નાખો. v તમારે આવશે 2gh પ્લસ v² ને એનું રૂટ. વેરી ગુડ. ચાલો હવે therefore cos થીટા કેટલું થાય? v0r. પછી v ની કિંમત કેટલી થશે? 2gh પ્લસ v0² ઇન્ટુ રૂટ ઓફ r² માઇનસ h², બરાબર. એટલે મેં તમને કીધું કે કોન્સેપ્ચ્યુઅલી આમાં કંઈ ખોટું નથી, પણ નીટવાળા JEE માટે આવી કેલ્ક્યુલેશન ઇઝીલી થઈ શકે. પણ કોન્સેપ્ટ ફરીથી એકવાર તમને કહી દઉં. તમે વોશ બેસિનમાં કે આવા બાઉલમાં કોઈ v વેગથી એને કોઈ ગોળીને ફેંકો, v0 વેગથી m દળવાળી, તો એ h જેટલી નીચે આવે ત્યારે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવશે? આવો પ્રશ્ન તમને પૂછેલો છે. જ્યારે h જેટલી નીચે આવે ત્યારે થીટા કેટલો? આવો પ્રશ્ન છે તમને. તો એમાં કેલ્ક્યુલેશનમાં શું કર્યું આપણે જોવું જોઈએ. તો કે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. કેવી રીતે? તો કે આમાં 3 બળ આવે. એક n mv²/r mg.
આને લીધે ટોર્ક 0 થાય, આને લીધે ટોર્ક 0 થાય, કારણ કે આની આજુબાજુ પરિભ્રમણ કરે છે. mgને લીધે ટોર્ક આવે આ દિશામાં, પણ દ્રઢ પદાર્થ જેવી વાત હોવાથી એનો આ દિશાનો ઘટક કંઈ આવતો નથી, એટલે mgનું ટોર્ક પણ 0 થાય. આવું મેં આગળ ભણાવી દીધું છે. ટૂંકમાં બધા ટોર્ક 0 એટલે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ લાગુ પડે. શરૂઆતનું વેગમાન mv0r, અંતિમ વેગમાન mv0 ની જગ્યાએ શું લખશો? v cos થીટા, v sin થીટા. v sin થીટાને લીધે કોઈ કોણીય વેગમાન નથી આવતું, એટલે v cos થીટા એ v ની જગ્યાએ લખવાનું. અને r એટલે આ તો અત્યારે મેં ગોળી આ દિશામાં દેખાડી છે, પણ r એટલે આ ઊંચાઈ ઉપર એ આ સ્મોલ r એની ત્રિજ્યા થાય. સ્મોલ r કેટલું થશે? તો કે r² બરાબર કેપિટલ R² માઇનસ h². એના ઉપરથી r બરાબર r² માઇનસ h², એ આમાં મૂકી દેવાનું. કોસ થીટા આવું મળે. હજી આમાં v ખબર નથી, એટલે v મેળવવા માટે શું કરવું પડે? તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ, અહીંયા એની ઉર્જા 1/2 mv02, એ અહીંથી h ઊંચાઈ ઉપર છે એટલે mgh એની સ્થિતિ ઉર્જા. નીચેની સ્થિતિ ઉર્જા ગણાય નહીં, કારણ કે એની સાપેક્ષે જ ઓલી ઉપરની સ્થિતિ ઉર્જા આવી છે, એટલે આની સ્થિતિ ઉર્જા 0 ગણો. આની ગતિ ઉર્જા 1/2 mv² લખો, એમાં cos² sin² એવું ન આવે, કારણ કે એમાં v દિશા ઉપર આધાર નથી રાખતું. આના ઉપરથી તમે v શોધી કાઢો, v ને આમાં મૂકો એટલે થીટા મળી જશે. બરાબર. તો આ પ્રશ્ન પણ એકવાર JEE કાં તો મેથ્સ ઓલિમ્પિયાડ એમાં આવેલો છે, પણ કેલ્ક્યુલેશન આવડે તો સારું.